તો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી ધ હિન્દુ એનાલિસિસમાં. આજે આપણે ડિસ્કસ કરીએ છીએ પહેલો ટોપિક એ છે રાજા જે રવિ વર્મા છે, બરાબર, એની એક ફેમસ પેન્ટિંગ છે, એનું અનાવરણ કરવામાં આવ્યું છે પબ્લિકમાં. પેન્ટિંગનું નામ છે ઇન્દુલેખા, બરાબર, પેન્ટિંગનું નામ છે ઇન્દુલેખા. અને આ ટોપિક કવર થશે જીએસ પેપર 1માં આર્ટ એન્ડ કલ્ચરમાં પેન્ટિંગ, બરાબર. પેન્ટિંગની અંદર રાજા રવિ વર્મા નામ યાદ રાખજો. એની જે પિક્ચર છે એ છે ઇન્દુલેખા. ઓઇલ પેન્ટથી બનાવેલી છે. બેઝિક ઇન્ફોર્મેશન, ઓઇલ પેન્ટથી બનાવેલી છે અને ક્યાં મૂકવામાં આવેલી છે? પ્રદર્શની માટે. તો પ્રદર્શની માટે જે કિલમનૂર પેલેસ છે ત્યાં મૂકવામાં આવે છે. ફિલ્મ્સ માટે ઇમ્પોર્ટન્સ થશે, ફિલ્મ્સ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્સ થશે ઇન્દુલેખા. તમે રિસેન્ટલી કરંટ અફેરમાં જોયું હશે, બરાબર. એ છે શું? નીચે ઓપ્શન આપેલા હશે, સ્ટેટમેન્ટ આપેલા હશે. તો ઇન્દુલેખા જે છે એ રાજા રવિ વર્માની એક પોર્ટ્રેટ પેન્ટિંગ છે. પોર્ટ્રેટ પેન્ટિંગ છે. હવે આ પોર્ટ્રેટ પેન્ટિંગની અંદર એક લેડી છે, બરાબર, તમે જોઈ શકો છો. લેડી છે જે મતલબ કોણી હાથ રાખીને બેસેલી છે. અને એનું જે ડિયર મધવન, બરાબર, એના મતલબમાં મધુબની જે છે એના પ્રેમી મધવન, બરાબર, એની યાદમાં બેસેલી હોય, ખોવાયેલી હોય, બરાબર, એ રીતની આ પેન્ટિંગ બનાવેલી છે. તો આ આવશે આર્ટ એન્ડ કલ્ચર માટે, બરાબર. આર્ટ એન્ડ કલ્ચરની અંદર પેન્ટિંગ જે છે એના માટે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા ડિસ્કશન આપેલી છે, બરાબર. ઈરાન, ઇઝરાયલ અને યુએસ આખા ઇસ્યુ. ઈરાન ઇઝરાયલ આખો ઇસ્યુ છે. તો આની પહેલા પણ આપણે એકવાર ડિટેલમાં ચર્ચા કરી હતી. બેઝિકલી શું સમસ્યા છે ઈરાન અને ઇઝરાયલની, ફરીથી આપણે એકવાર ટૂંકાક્ષરીમાં જોઈ લઈએ. ઈરાન ઇઝરાયલની સમસ્યા છે શું? તો ઈરાન એ શિયા કોમ્યુનિટી, બરાબર, મુસલમાનમાં બે પાર્ટ છે, શિયા અને સુન્ની. તો શિયાનું નેતૃત્વ કરે છે ઈરાન. હવે શિયા કોમ્યુનિટીના જે મુસલમાન ભાઈઓ છે એ ઇઝરાયલના ગાઝામાં રહી છે, બરાબર, જે પેલેસ્ટીનો સાથે રહી છે. અને ઇઝરાયલ સાથે શું કરે છે? ઇઝરાયલ સાથે જે લડાઈ છે, બરાબર, એ લડે છે. તો એનું રક્ષણ કરવા માટે ઈરાન જે છે એ શિયા મુસલમાનોને હથિયારો અને પૈસા અને અન્ય બધી જે સગવડો છે, બરાબર, પ્રોવાઈડ કરે છે. તો ઇઝરાયલ આવું ઈરાન ના કરે એના માટે ઈરાનને ટાર્ગેટ કર્યા કરે છે, બરાબર. ઈરાનને શું કર્યા કરે છે? ટાર્ગેટ કર્યા કરે છે. અને ઈરાન જે સપોર્ટ કરે છે, બરાબર, એ છે હમાસ ગ્રુપ, બરાબર. હમાસ ગ્રુપ યાદ રાખજો, જેને સપોર્ટ કરે છે ઈરાન. અને ઇઝરાયલ આને રોકવા માટે બનતા પ્રયાસો કરે છે. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ભાઈ ઈરાકની અંદર જે ઈરાનની ઓફિસ હતી, બરાબર, તો ત્યાં એના જે ચીફ ઇન કમાન્ડર હતા, તો ત્યાં એટેક કરેલો મિસાઇલથી, તો એ મૃત્યુ પામ્યા હતા. અને સેમ વસ્તુ આની પહેલા પણ એક છે જે અહીંયા આપેલી છે, સુલેમાની, બરાબર, યાદ રાખજો. સુલેમાની બહુ મહત્વના લીડર હતા, જનરલ કાસમ સુલેમાની, બરાબર. જનરલ કાસમ સુલેમાની હતા, એને પણ મારી નાખવામાં આવ્યા હતા, બરાબર. તો આવી રીતે જે પણ ઈરાનના જે પાવરફુલ હોય છે લીડરો, બરાબર, એને જ મારી નાખવામાં આવે છે ઇઝરાયલ દ્વારા. ઇઝરાયલનું મોસાદ ગ્રુપ છે, મોસાદ ઇન્ટરનલ સિક્યુરિટી ગ્રુપ છે, જે સૌથી ખતરનાક ગ્રુપ છે, બરાબર. મોસાદની સ્ટોરીઓ તમે ઘણી બધી સાંભળેલી હશે. ના સાંભળેલી હોય તો એકવાર તમે જરાક હિસ્ટોરિકલ બાબત એની જોઈ લેજો. મોસાદ. હવે અહીંયા વાત કરીએ ઇલેક્શનને લઈને. તો ઇલેક્શનમાં જે સેકન્ડ ફેઝનું જે ઇલેક્શન થયું છે, સેકન્ડ ફેઝમાં, બરાબર, 7 ચરણોમાં ઇલેક્શન થવાનું છે. સેકન્ડ ચરણ છે એમાં 88 સીટ, બરાબર, 13 રાજ્યની ઇલેક્શન એક હારે છે. તો આ બહુ સ્લો જોવામાં આવ્યું છે. જે વોટ પડવા પડે એટલા પડ્યા નથી. રીઝન જે હોય તે, રીઝન જે હોય તે ગરમી વાળું રીઝન હોય, કનેક્ટિવ વાળું રીઝન હોય, જે હોય, પણ વોટ ઓછા પડ્યા છે. એ રીતની અહીંયા ઇન્ફોર્મેશન આપણી સાથે શેર કરવામાં આવી છે. ટોટલ વોટ આપણને જે મળશે પછી આપણને ખ્યાલ આવશે. અહીંયા સૌથી વધારે અગત્યની બાબત જે છે એ છે ઇનઇક્વાલિટી નો લોંગર ઇગ્નોરન્સ, બરાબર. લાંબા સમય સુધી તમે ઇનઇક્વાલિટીને ઇગ્નોર કરી શકશો નહીં. અહીંયા કઈ પ્રકારની ઇનઇક્વાલિટીની વાત કરેલી છે, બરાબર? તો એ છે આર્થિક ઇનઇક્વાલિટી, ઇકોનોમિકલ ઇનઇક્વાલિટી. અહીંયા જે વાત કરી છે એ કરી છે આર્થિક ઇનઇક્વાલિટી, બરાબર. આપણે પોલિટીમાં જોશું ઇનઇક્વાલિટી.
ક્વોલિટીની ઇનઇક્વાલિટી અને જનરલ આપણે જે ઇનઇક્વાલિટી હોય મતલબ ડિફરન્સ, તો એક હોય અમીર ગરીબ, અમીર અને ગરીબ, રીચ અને પુઅર, અહીંયા આપણે ડિસ્કશન છે. પછી એક ઇનઇક્વાલિટી આપણે જોઈશું સ્ત્રી પુરુષ, જેને આપણે કહીશું જેન્ડર જેન્ડર ઇનઇક્વાલિટી, બરાબર, સ્ત્રી પુરુષ. પછી એક આવશે જાતિગત, પછી આવશે જાતિગત મતલબ સુવર્ણ અને દલિત, સુવર્ણ અને દલિત. આ કેવા છે? સોશિયલ, બરાબર. આ બંને સોશિયલ છે, ઓકે. અને આ જે છે એ ઇકોનોમિકલ છે. અને આની સિવાય એક આવી કે ઇનઇક્વાલિટી આવે પોલિટિકલ. પોલિટિકલ કઈ રીતે કે ભાઈ પોલિટિકલ પાર્ટી જે પણ હોય એ પોતાની રીતે, જે પોલિટિકલ પાર્ટી હોય એ પોતાના એક ગ્રુપને ટાર્ગેટ કરીને શું કરે? બેનિફિટ પ્રોવાઈડ કરે એક જ ગ્રુપને, બીજાને ન કરે. તેને કહીએ પોલિટિકલ ઇનઇક્વાલિટી, બરાબર. એક ગ્રુપ હોય એક જ ગ્રુપને ટાર્ગેટ કરે. તો આ યાદ રાખજો. અહીંયા આપણે ઇકોનોમિકલ ઇનઇક્વાલિટીની વાત કરીએ તો આપણે જાણીએ છીએ ભારતમાં જે અમીર છે, બરાબર, એ વધારે ને વધારે અમીર થાય છે, અને ગરીબ જે છે, બરાબર, એની સ્થિતિ સુધરતી નથી, એની આવક છે એમાં કોઈ વધારો નથી થતો, પણ જાવક વધ્યા કરે છે. તો આવક અને જાવકના રેશિયો ઘણા બધા અહીંયા આપેલા છે, બરાબર. કે ભાઈ ભારતની અંદર હાલની સ્થિતિ એવી છે કે ભાઈ ભારતના જે મધ્યમ વર્ગ, બરાબર, મિડલ ક્લાસ છે, એ લોકો વધારે ટેક્સ પે કરે છે અપર ક્લાસ કરતા. હકીકતે ઊંધું હોવું જોઈએ, બરાબર. અપર ક્લાસ વધારે પે કરવું જોઈએ. આનું કારણ એક જીએસટી છે, બરાબર. જીએસટી એક નેગેટિવિટી યાદ રાખજો, ઇકોનોમીના ટોપિકમાં તમે કવર કરી શકશો. જીએસટી થી સિસ્ટમ તો ટેક્સ વાળી સિસ્ટમ તો વન નેશન વન ટેક્સ સિસ્ટમ થઈ ગઈ, બરાબર. પણ આનો સૌથી મોટો ડ્રોબેક શું થયો કે ભાઈ જે સૌથી મોટા કન્ઝ્યુમર હોય એ કોણ હોય? એ હોય મિડલ ક્લાસ અને પુઅર. સૌથી મોટા કન્ઝ્યુમર હોય મિડલ ક્લાસ અને પુઅર. તો એ લોકો જીએસટીમાં, હાલાકી આનું વ્યવસ્થા સરકારે એ રીતે કરવી જોઈએ કે ભાઈ ટેક્સ સ્લેબ, જે મિડલ ક્લાસના લોકો જે વસ્તુ રેગ્યુલર પ્રેફર કરતા હોય એના ટેક્સ ઓછા રાખવા પડે, 5% સ્લેબમાં રાખવા પડે, બરાબર, કે જે તેનો ટેક્સ ઓછો થાય. એની બદલે જે 12% અને 18%માં જે ટેક્સ પેયર છે સૌથી વધારે મિડલ ક્લાસ છે. એક તો એની આવકમાં કોઈ વધારો નથી થતો, જાવકમાં વધારો થાય છે. હવે આ કઈ રીતે? તો અહીંયા તમારે એવું સમજવાનું છે કે એક વસ્તુની કિંમત 10 રૂપિયા હતી, એક વસ્તુની કિંમત 10 રૂપિયા હતી, એમાં 18% ટેક્સ હોવાને લીધે 1.8 રૂપીઝ વધારો થયો, બરાબર. અને આની રિપીટ પરચેસ થાય છે. આની શું થાય છે? રેપિડ પરચેસ, ડેલી પરચેસ કરવાની હોય, બરાબર. એટલે જે જાવક હોય વધી જાય. ટેક્સ હંમેશા યાદ રાખજો ઇકોનોમીમાં આવશે, બરાબર. ટેક્સ જેટલો સરકાર વધારશે એટલી જે એમઆરપી હશે, બરાબર, જે ફાઇનલ પ્રાઇસ હશે, ફાઇનલ પ્રાઇસ હશે એમાં શું થશે? વધારો થશે, વધારો થશે, બરાબર. આ વધારો તમારે વિઝિબલ જોવો હોય તો તમે કાર પ્રાઇસમાં જોઈ શકો. કારની એકચ્યુઅલ પ્રાઇસ માત્ર 5 લાખ રૂપિયા હોય, બરાબર, પણ એની અંદર ટેક્સ વાળું ફેક્ટર એડ થઈને એ 9 થી 10 લાખ સુધી પહોંચી જતી હોય છે ઓન રોડ, બરાબર. એટલો બધો ડિફરન્સ હોય છે ટેક્સ વાળી સિસ્ટમ. હાલાકી લક્ઝરીઝ ગુડમાં ગણીને વધારે ટેક્સ લગાડવામાં આવતું છે, પણ આ વસ્તુ તમે ત્યાં ફીલ કરી શકો છો. ટેક્સ એક વસ્તુની પ્રાઇસમાં કેટલો વધારો કરીએ, બરાબર, ઓલમોસ્ટ એની મૂળ પ્રાઇસથી ડબલ થઈ જતું હોય, ડબલ કે દોઢું થઈ જતું હોય. તો અહીંયા સેમ વસ્તુ છે. પછી સરકારને અહીંયા ફોકસ કર્યું છે કે ભાઈ કઈ કઈ જગ્યાએ સરકાર ફોકસ કરીને કામ કર્યું છે. તો અત્યારે હાલમાં આપણી જે હેલ્થમાં જે આપણું નેશનલ હેલ્થ પોલિસી છે એમાં 1.3% આપણે જીડીપીના આપીએ છીએ, બરાબર. એ ઓલમોસ્ટ 2.5% હોવા જોઈએ. ઓલમોસ્ટ કેટલા હોવા પડે? 2.5% હોવા જોઈએ, એનાથી ઓછા નહીં, એનાથી ઓછા નહીં. અને પછી જે વાત કરી છે એ છે મનરેગા, બરાબર. મનરેગાની અંદર અત્યારે મનરેગાનું હાઇલાઇટ તો અહીંયા મેનિફેસ્ટોમાં આપેલું છે કે ભાઈ 400 રૂપિયા ડેલી વેજીસ 400 રૂપિયા સુધી લઈ જવામાં આવશે 100 દિવસ માટે. હાલમાં કેટલો છે? તો 180 થી લઈને 250, બરાબર. ડિપેન્ડ ઓન સ્ટેટ એન્ડ એરિયા એન્ડ વર્ક, અલગ અલગ હોઈ શકે છે. રાજ્ય સરકાર ઘણી વખત નક્કી કરતી હોય છે કેન્દ્ર સરકારની સાથે મળીને કેટલું કામ છે, કઈ રીતનો ખર્ચ આવે છે. હવે જે સૌથી વધારે અગત્યનું છે, આને ઘટાડવાના ઉપાય છે શું, બરાબર. તો આ કેવી આર્થિક ઇનઇક્વાલિટી છે, અને ઘટાડવાના ઉપાય કેવા હશે? આર્થિક હશે કે ભાઈ રોજગાર વધારો, એટલે આવક વધે, તો જે અમીર ગરીબ વચ્ચેનો જે ભેદ છે ઘટે, બરાબર. પછી જે જાવક છે ઘટાડો, મેં તમને જે જીએસટી વાળી વાત કરી, બરાબર, એમાં કંઈક એવી વ્યવસ્થા કરો કે જે સામાન્ય વ્યક્તિ હોય, બરાબર, એ આનો બેનિફિટ કંઈક લઈ શકે, આનો બેનિફિટ લઈ શકે, ટેક્સ ઓછો ભરવો પડે, એ રીતે કોઈ વ્યવસ્થા કરો. જોબ ક્રિએશન તો હેલ્થ, એજ્યુકેશન, ન્યુટ્રિશન, સોશિયલ સિક્યુરિટી, આ બધાની અંદરના જે વર્કરો છે. હાલાકી આમાં સરકારી નોકરીમાં જે લોકો હોય એના મોંઘવારી દર અનુસાર જે 7મો પગાર પગાર અપડેટ હોય, બરાબર, એને આવતો હોય, પણ સામાન્ય લોકોને જીવનમાં આવતો હોય
તો અત્યારે જીએસટી સિસ્ટમથી આપણે એક વસ્તુ હમણાં કન્ટિન્યુ જોયા કરીએ છીએ કે ભાઈ જીએસટી ના કલેક્શન સરકારના ટાર્ગેટ કરતા પણ વધારે કલેક્શન થાય છે. તો કલેક્શન કોને આભારી છે? તો આ કલેક્શન મિડલ ક્લાસને અને પુઅરને આભારી છે, બરાબર. તો સરકારે હવે કોઈ ભવિષ્યમાં એવી એક્શન લેવી જોશે કે આ લોકોને ટેક્સ સ્લેબ ઘટાડવામાં આવે કે જેથી એટલીસ્ટ એનો જે હાઉસ હોલ્ડ એક્સપેન્ડિચર છે, બરાબર, એ ઘટે. થોડીક ઇકોનોમીની ટેકનિકલ ટર્મ છે, ઇકોનોમીનું બેઝિક તમારું કવર થઈ જશે એટલે બધી ટર્મ તમને ખ્યાલ આવી જશે. હમણાં ખાલી યાદ રાખજો, હમણાં બધી વસ્તુ યાદ રાખજો. બહુ ઓછા સમયમાં આવા ઇકોનોમિકલ ડેવલપમેન્ટ વાળા ઇન્ફોર્મેટિવ એડિટોરિયલ આવતા હોય છે, એમાંનો એક છે. હવે અહીંયા વાત કરી છે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી. આમાં શોર્ટ ફોર્મમાં એક જ વસ્તુ યાદ રાખજો, દર 2 મહિને આરબીઆઈની મોનેટરી પોલિસી ભેગી થશે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, બરાબર, જે મોંઘવારી દર દેખાડે છે કસ્ટમર લેવલ, બરાબર, કન્ઝ્યુમર મતલબ કસ્ટમર લેવલ, ફાઇનલ જે છે એના આધારે, એમઆરપી આધારે. આમાં પ્રોડક્ટની એક બાસ્કેટ હોય, બરાબર, પ્રોડક્ટની એક બાસ્કેટ હોય, એ બાસ્કેટને બધા દર જોવા મળે, બરાબર. તો બેઝ યર છે એ છે 4%, બેઝ છે એ છે 4%, મોંઘવારી દર એટલો રાખવાનો છે, પ્લસ ઓર -2%, મતલબમાં 2%થી મોંઘવારી ઘટવા નથી દેવાની અને 6%થી વધવા નથી દેવાની. 6%થી જો વધશે તો રેપો રેટ વધારવામાં આવશે એટલે લોન મોંઘી થશે, અને 4%થી ઘટતો હોય, બરાબર, 4%થી વધતો હોય તો ઘટાડવામાં, બરાબર, જેથી લોન સસ્તી થાય. ટૂંકમાં આરબીઆઈની એક ટૂલ છે જેના લીધે એ મોંઘવારી ઇન્ફ્લેશન છે એને કંટ્રોલ કરે બાય મની સપ્લાય. મની સપ્લાય, તો મની સપ્લાયનો કોન્સેપ્ટ એ રીતે સમજો કે ભાઈ મોંઘવારી વધારે છે એનો મતલબ એવો થાય છે લોકો પાસે પૈસા છે, લોકો પાસે શું છે? પૈસા છે, એટલે લોકો માર્કેટમાં ડિમાન્ડ કરે છે, અને ઇન્ફ્લેશન એટલે મોંઘવારી છે તો પૈસા ખેંચવાનું કામ કરવાનું હોય. ઇન શોર્ટ, લોકો પાસેથી પૈસા બેંકોમાં આવી જાય. આનાથી શું થાય? મની સપ્લાય છે એ ઘટી જશે, તો એને લીધે માર્કેટની અંદર જે ડિમાન્ડ હોય એ ઘટી જાય, તો ઇન્ફ્લેશન હોય કંટ્રોલમાં આવી જાય. હાલાકી આની એક કમ્પેરિઝન પૂછાય છે કે જેટલું આવો કંટ્રોલ આઉટ ઓફ ઇન્ડિયા, બરાબર, વેસ્ટર્ન કન્ટ્રી થાય છે એટલું ભારતમાં થતું નથી. કેમ? તો ભારતમાં જે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે, બરાબર, મતલબ કેશ લેનદેન વાળો વહીવટ છે વધારે છે, બેન્કિંગ વાળો ઓછો છે. આનાથી ખાલી એ જ વસ્તુ કંટ્રોલમાં આવશે જે બેન્કિંગ સાથે જોડાયેલી છે, બરાબર. એટલે તમે જો સરકાર લોકોને બેંક સાથે જોડવાની ભરપૂર પ્રયાસ કરે છે, બરાબર, જેથી બેન્કિંગ ની અંદર કામ થઈ શકે. હવે માઇગ્રન્ટ મેનિફેસ્ટો, બરાબર, માઇગ્રન્ટ મતલબમાં જે એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં કામ કરવા માટે જાય છે એને આપણે માઇગ્રન્ટ વર્કર કહીશું, બરાબર. માઇગ્રન્ટ વર્કરની સમસ્યા આપણને ત્યારે સામે આવી હતી જ્યારે કોરોના લોકડાઉનમાં લોકો જે અન્ય રાજ્યમાં બેરોજગાર હતા એ પોતાના મૂળ રાજ્યમાં જવા માટે નીકળ્યા હતા, અને બસ કે રિક્ષાના કે ટ્રેનના ભાડા ન હોવાથી એ લોકો ચાલતા ચાલતા પોતાના રાજ્ય સુધી ગયા હતા, બરાબર, બાળકોને તેડીને, સામાન લઈને. તો આ સ્થિતિ આપણને દેખાણી હતી. તો આના માટે ઉપાય વિચારવામાં આવે તો પહેલા ઉપાય શું થાય કે જે રાજ્યમાં છે એ રાજ્યમાં એને કામ આપવામાં આવે છે મનરેગાની અંદર, અને બીજા પણ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી જ્યાં થઈ શકતી હોય તો ત્યાં ઊભી કરવામાં આવે કે જેથી એને ઘરની અંદર એગ્રીકલ્ચરની અંદર એને કામ મળે, એટલે એને બહાર ન જવું પડે. અને બહાર જવું પડે તો એના માટે પ્રોપર ટ્રાન્સપોર્ટેશન હોય. તો અહીંયા વાત કરી છે નોન એસી ટ્રેન, બરાબર, જે સતત માઇગ્રન્ટ વર્કરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ એને લઈ શકે. પછી એમને ફોકસ કરવા માટે ઈ શ્રમ કાર્ડની વ્યવસ્થા કરવામાં આવી હતી, બરાબર. જેટલા ઈ શ્રમ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા સરકાર દ્વારા, જેની અંદર આ જેટલા પણ શ્રમયોગીઓ હોય, બરાબર, મતલબ જે મહેનત કરે છે, તો એ બધાને શું મળે? કામ મળી રહે, અને ભથ્થા મળે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં. અને મેં તમને એ વાત કરી ને એ રીતે મનરેગાની અંદર પર ડે વેજીસ 400 રૂપિયા કરવાની વાત કરવામાં આવેલી છે. હાલાકી મુશ્કેલ છે પણ સરકાર કોઈને કોઈ રીતે મેનેજ કરશે. મેનિફેસ્ટો એટલે જ્યારે પણ કોઈ સરકાર સત્તામાં આવવાની હોય, સત્તામાં આવવા પહેલા ઘણી બધી ઇન્ફોર્મેશન શેર કરે, બરાબર, કે અમે કઈ રીતે કામ કરશું એ બાબતે છે. હવે અહીંયા વાત કરી છે કેરિયરની, બરાબર. તમે અહીંયા પિક્ચરમાં જુઓ, આ છે આઈએનએસ, બરાબર, વિક્રમાદિત્ય અને વિક્રાંત. તો આ જે ટોપિક આવશે એ આવશે જીએસ પેપર 3 સાયન્સ ઇન ટેકનોલોજી, બરાબર. એની અંદર આવશે ડિફેન્સની અંદર આવશે આપણી પાસે લડાકુ બેડો કેટલો છે. આનો ઇતિહાસ આપણે જોઈએ તો લાસ્ટ ટાઈમ આપણે જ્યારે પાકિસ્તાન અને જ્યારે આપણે બાંગ્લાદેશને આઝાદ કરાવ્યા હતા, બરાબર, ત્યારે આનો રોલ આપણને જોવા મળે છે. રશિયાએ આપણને સૌથી પહેલું આઈએનએસ આપેલું હતું, બરાબર. ઇન્ડિયન નેવલ સિસ્ટમ મતલબ એક હળતું ફરતું સિટી ગણાય સમુદ્રની અંદર. બહુ મોટો આ છે, બરાબર, આ તમે જોવો છો એ આ છે, આ, બરાબર. એની ઉપર બધું જ હોય. એની ઉપર અહીંયા આપેલું છે એક એક આઈએનએસ
વિક્રાંત ઉપર, બરાબર, કેટલી બધી વસ્તુઓ હોઈ શકે છે. તો એની ઉપર એક MiG-29 ફાઇટર જેટ, કમો 31, MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટર્સ, બરાબર, અને બીજા ફ્યુલ, ફૂડ, તમામ સપ્લિમેન્ટ, બરાબર. કારણ કે કેવું હોય, એક વખત આપણે ઇન્ડિયન ઓશનની અંદર આપણે સર્વેલન્સ માટે નીકળ્યા અહીંયાથી, તો પછી ખાવાનું અને બીજા લોજિસ્ટિક માટે આપણે કન્ટિન્યુઅસ પાછા ન આવીએ. તો આના માટે શું કરવામાં આવે, આની અંદર બધો આપણો બારૂદ ગોળો અને ખાવા પીવાનો ઘણો બધો લોજિસ્ટિક સામાન આની અંદર હોય, બરાબર, અને એની પછીના જે નાના નાના વેસલ્સ હોય, બરાબર, એને પહોંચાડતું હોય. અને વધારે મહત્વની બાબત એ છે કે ભાઈ આપણું કોઈ પણ કેરિયર હોય, બરાબર, એરક્રાફ્ટ કેરિયર મતલબમાં ચિનુક કે પછી કોઈ પણ, તો એ માલ સામાન લઈને અહીંયા ઉતરી શકે, બરાબર, માલ સામાન અહીંયા પહોંચાડી શકે, પછી બીજી એની જે સપ્લાય હોય, બરાબર, આજુબાજુ એને આપી શકે. તો હાલમાં હાલમાં જે INS વિક્રાંત છે એ છે ઇન્ડિજિનિયસ એરક્રાફ્ટ કેરિયર, મતલબ ભારતે પોતે બનાવેલું કેરિયર છે. અને પેલાનું જે સૌથી પહેલું હતું એ રશિયાએ આપણને ગિફ્ટ કર્યું, રશિયાએ આપણને ગિફ્ટ કર્યું. આની ઓછી સંખ્યા ભારત પાસે છે, બરાબર. ભારત આની સતત સંખ્યા વધારવા માટે કાર્ય કરે છે. ડિફેન્સમાં બહુ અગત્યનું છે. ઇન્ડિયન ઓશનમાં ઇન્ડિયન નેવી શું કરે છે, પેટ્રોલિંગ કરે છે, બરાબર. તો ઇન્ડિયન ઓશન રિજન, આ ઇન્ડિયન ઓશન રિજન એ IR ની અંદર આવશે, બરાબર. મતલબ ઇન્ડિયન ઓશન ની અંદર જેટલા પણ કન્ટ્રીઓ પ્રેઝન્ટ હોય એનું એક ભેગું હોય, અને એમાં સર્વેલન્સનું કામ ઇન્ડિયા કરતું હોય. આઈસી ની અંદર, આઈસી હવે આઈસી નો મતલબ શું થશે, તો આપણે ભારતનો નકશો કરીએ, બરાબર, ભારતનો આપણે નકશો કરીએ, તો ભારતની આ જે બેઝ લાઇન છે ત્યાંથી 200 નોટિકલ માઇલ સુધીનો એરિયા હોય એ ભારતનો બને, બરાબર, એ ભારતનો બને. એની પછીનો જે એરિયા છે એને હાઈ સી કહેવાય. અહીંયા લાગે UN ક્લોઝ, યુનાઇટેડ નેશન કન્વેન્શન લો ઓફ ધ સી, બરાબર. જે UN છે ને એની એક બોડી છે જે મેરીટાઈમ સિક્યુરિટી માટે કામ કરે છે, એના નિયમો લાગે. તો હાઈ સી ની અંદર, ઇન્ડિયન ઓશન ની અંદર ઇન્ડિયન નેવી એ પેટ્રોલિંગ કરે અને સિક્યુરિટી પ્રોવાઈડ કરે, બરાબર. કોઈ પણ પ્રકારની પાયરેટ એક્ટિવિટી કરવા દેતું નથી. ડિફેન્સની અંદર આ બધી વસ્તુ યાદ રાખજો. શોર્ટ એન્ડ સ્વીટ એન્ડ સિમ્પલ. મણિપુરની અંદર હજી પણ કેઝ્યુઅલિટી શરૂ છે, બરાબર. મૈતી કુકી અને જો ની વચ્ચે જે ક્લેશ શરૂ છે એના લીધે જે સિક્યુરિટી ફોર્સિસ છે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ છે, એના જવાનો શું થાય છે, મૃત્યુ પામે છે. અત્યારે 2 જવાનો શહીદ થયા છે, 2 જવાનો શહીદ થયા છે, અને ઘણા બધા જવાનો કન્ટિન્યુઅસ જે ઇન્સર્જન્સી ચાલે છે, વિદ્રોહ ચાલે છે, એમાં મૃત્યુ પામે છે. હવે આ ટોપિક આવશે, બરાબર. 14 પાકિસ્તાની ગુજરાત કોસ્ટ ઉપર 86 નાર્કોટિક સીઝ કર્યું છે, ડ્રગ્સ એન્ડ ટ્રાફિકિંગ, બરાબર. આ ટોપિક આવશે આખું ઇન્ટરનલ સિક્યુરિટીમાં, કોસ્ટ લાઇન સિક્યુરિટી. એની અંદર આવશે ગુજરાતનો સિર ક્રીક વાળો એરિયા, સિર ક્રીક વાળો એરિયા, બરાબર, કે જ્યાં જે પણ વિદેશી દુશ્મનો એને પકડવામાં આવે, વિદેશી દુશ્મનોને શું કરવામાં આવે, પકડવામાં આવે. તો આની અંદર જે કોસ્ટલ ગાર્ડ હોય છે, બરાબર, કોસ્ટલ ગાર્ડ જે હોય છે યાદ રાખજો, એક આવે એરિયા કોસ્ટલ પોલીસ અને એક આવે ઇન્ડિયન કોસ્ટલ ગાર્ડ, જે આ ઇન્ડિયાની જે 200 નોટિકલ માઇલ એરિયા હોય ને એની અંદર બધું પેટ્રોલિંગ કરતા હોય, અને કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ પકડાય તો એને પકડી લેતા હોય. તો આ ડ્રગ્સની અંદર આવશે ગોલ્ડન ક્રિસન્ટ અને ગોલ્ડન ટ્રાયંગલ. આપણા પાડોશી દેશો ડ્રગ્સનો ધંધો કરે છે અને ભારતમાં સેલ કરે છે. ભારતના યુવાઓ પણ ડ્રગ્સના નશા ઉપર લાગી ગયા. અત્યાર સુધી આ બાબત માત્ર ને માત્ર આપણે પંજાબ, હરિયાણા, બરાબર, રાજસ્થાન, અમુક રાજ્ય પૂરતી સીમિત હતું, જે અત્યારે આખા ભારત સુધી પહોંચી ગયું છે. એને અટકાવવું જરૂરી છે. યુવાઓ નશાના લતે ના લાગે એવી આપણે વ્યવસ્થા કરવી જોશે. સૌથી અગત્યનો જે ટોપિક છે ઇન્ડિયા ચાઇનીઝ ઇમ્પોર્ટ, બરાબર. ઇન્ડિયાએ ચાઇનીઝ વસ્તુઓનું ઇમ્પોર્ટ 2.3 ટાઈમ વધારી દીધું છે, બરાબર, એવો ડેટા છે. ટોટલ અત્યારે $101 બિલિયન સુધી આપણે પહોંચી ગયા છે. આપણો ટ્રેડ ડેફિસિટ છે એ બહુ વધી ગયો છે, બરાબર. મતલબ આપણું એક્સપોર્ટ ફિક્સ થઈ ગયું છે. આપણે જે ચાઇનામાં એક્સપોર્ટ કરીએ છીએ એ ફિક્સ થઈ ગયું છે, પણ આપણું જે ઇમ્પોર્ટ છે વધી ગયું. મતલબ પહેલા 70 બિલિયન હતું 2018-19માં, જે અત્યારે 23-24માં 101 બિલિયન થઈ ગયું છે, બરાબર. આ ગવર્મેન્ટના ડેટા નથી, આ એક પ્રાઇવેટ ફોર્મના ડેટા છે, બરાબર. સોર્સ અહીંયા આપેલો છે GTRI, બરાબર. એના ડેટા છે કે ભાઈ આ ડેટા એટલા થઈ ગયા છે. તો આપણી ડિપેન્ડન્સી ચાઇના ઉપર ઘટી રહી નથી. આપણે જે પણ પ્રયાસ કરી રહ્યા છીએ, બરાબર, એમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો જોવા મળતો નથી. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ ડેટા પબ્લિશ કરવામાં આવ્યા છે. અને જે પણ વસ્તુ આપણે એમની પાસેથી લઈએ છીએ એમાંથી 43% છે ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ અને ઇલેક્ટ્રિક પ્રોડક્ટ, બરાબર. પછી 39% જે છે એ છે મશીનરી, 38% છે ટેક્સટાઇલ,
26% છે કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ અને 26 છે ઓટોમોબાઈલ્સ. બરાબર, આ સેક્ટર યાદ રાખજો. કઈ કઈ સેક્ટરની પ્રોડક્ટ આપણે ચાઇના પાસેથી કન્ટિન્યુઅસલી હજી ઇમ્પોર્ટ કરીએ છીએ. બરાબર, હવે આ વસ્તુમાં ઇમ્પોર્ટમાં જેટલું પણ ભારતમાં ટાર્ગેટ થઈ શકે એટલું આપણે ભારતથી ટાર્ગેટ કરવું જોશે. બરાબર, જે ટ્રેડ ડેફિસિટ છે એ ઘટાડવો જોશે. કોની સાથે? ચાઇના સાથે. કારણ કે આપણી ડિપેન્ડન્સી ચાઇના ઉપર વધ્યા કરે છે, ઘટવાને બદલે. કોઈ નવા અપડેટ નથી. બાકી બધી ન્યૂઝ પોલિટિકલ છે. અને ઇન્ટરનેશનલ ન્યૂઝની વાત કરવામાં આવે, બરાબર, ઇન્ટરનેશનલ ન્યૂઝની વાત કરવામાં આવે તો હમાસ, બરાબર, હમાસ એટલે આ જે ઈરાન ને ઇઝરાયલ વાળો જે કોન્ફ્લિક્ટ છે, બરાબર, હમાસ ઇઝરાયલ કોન્ફ્લિક્ટ, ઈરાન અને ઇઝરાયલ, અને જે હિઝબુલ્લા સંગઠન છે, બરાબર, તો એ બાકી જે છે એ છે યુએસ વાળું, બરાબર, યુએસ વાળી પાકિસ્તાન ને લઈને ઇસ્યુ. તો આઈઆર ની અંદર કોઈ અગત્યની ઇન્ફોર્મેશન નથી જે આપણે અલગથી શેર કરવી પડે. ટેમ્પરરી છે, બરાબર, હજી એમાં લેટર ઓન અપડેટ આવ્યા કરશે. તો આપણે એને ચર્ચા કરવાની રહેશે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો છે? કોઈ ડાઉટ છે તો જણાવો, નહીં તો લેક્ચર અહીંયા વિરામ આપીએ. મેસેજ કરવું એટલે નેક્સ્ટ લેક્ચર કનેક્ટ કરવું. જય હિન્દ, વંદે માતરમ.